guys, welcome and welcome back to our YouTube channel. So guys, basically આજે અમે લોકો જઈ રહ્યા છીએ હાલોલ અને લાઈક પ્રોપર હાલોલમાં નહીં, આજે અમે લોકો એક શૂટ માટે જઈ રહ્યા છીએ હાલોલ અને એક રિઝોર્ટ પર જવાના છે અને બહુ જ બધું મોડું થઈ ગયું છે કારણ કે અમારે વહેલું જવાનું હતું પણ મોડું થઈ ગયું છે, તાપ થઈ ગયો છે બહાર. તો બસ નિસંગ નીચે ફટાફટ જતો રહ્યો છે, લાઈક નિસંગ નીચે નીકળી ગયો છે અને હું જાઉં છું હવે ફટાફટ. તો ખાલી મારે વ્લોગનું સ્ટાર્ટિંગ કરવું હતું એટલા માટે મેં અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે એન્ડ બસ રસ્તામાં બતાવશું તમને અને હવે ડાયરેક્ટ આપણે રિઝોર્ટ પર જઈને મળીશું કારણ કે બહાર બહુ જ તાપ છે અને રસ્તામાં મેં બી કશું શૂટ નહીં કરીએ કારણ કે ફટાફટ ભાગવું પડશે, નહીં તો બહુ તાપ થઈ જશે. તો હું રેડી થઈ ગઈ છું અને મેં આવું ફૂલ સ્લીવનું શર્ટ પહેર્યું છે કારણ કે ગરમી બહુ છે એટલા માટે. તો યા અમારે એક શૂટ છે એ કરવા અમે લોકો જઈ રહ્યા છે. ફર્સ્ટ ટાઈમ અમે આવા કોઈ રિઝોર્ટનું શૂટ કરી રહ્યા છે તો એ બધું તમને અમારા વ્લોગમાં કે વ્લોગ ત્યાં જઈને કન્ટિન્યુ કરીશું તો વ્લોગમાં તમને બતાવીશું, નહીં તો પછી આનો એક અલગથી વિડીયો આવશે એ તમને બતાવીશું. તો સ્ટે ટ્યુન, જોતા રહેજો વ્લોગ. તો ગાઈઝ ફાઇનલી અમે લોકો પહોંચી ગયા છીએ. બહુ જ ગરમી હતી પણ રસ્તા સારા હતા અને થોડું આમ ટ્રાફિક જેવું બી નહોતું એટલે અમે લોકો ફટાફટ આવી ગયા, પણ તાપ બહુ જ હતો પણ પહોંચી ગયા. પણ આજે અમે જે પ્રોપર્ટી પર શૂટ કરવા આવ્યા છે ને ગાઈઝ, ખરેખર અમે લોકો અહીંયા એન્ટર થયા ને તો પ્રોપર્ટી જોઈને બધો થાક ઉતરી ગયો, બધી ગરમી જતી રહી. શું કહેવું, કેવી છે? જોરદાર. એમ થાય કે કદાચ રોકાઈ જઈએ અને સાંજ સુધી તો અમે આજે અહીંયા છે, બધું આખું એક્સપ્લોર કરીશું. આખી વિલા જેવું છે, કાઇન્ડ ઓફ શું છે, રિઝોર્ટ છે. તો આનું અમે શૂટ કરવાના છે આજે એન્ડ બહુ મજા આવશે. અને અહીંયા હું તમને થોડીક એક ઝલક આપી દઉં કે અહીંયા આવો પૂલ સાઈડ છે ને હજુ અંદર બધું બહુ છે પણ અત્યારે અમે એકદમ ગરમીમાંથી આવ્યા ને તો બહુ થાકી ગયા છે તો થોડું ફ્રેશ થઈ જઈએ, લંચ વંચ કરી લઈએ, બધું જ આ લોકો જ અમને પ્રોવાઈડ કરવાના છે. તો બસ મસ્ત ફ્રેશ થઈ જઈએ અને પછી અમે શૂટ કરીશું. અને જોશું જો પછી બહુ લેટ થઈ જશે ને તો પછી અમે મે બી અહીંયા જ રોકાઈ જઈશું કારણ કે એ લોકોએ અમને ઓફર તો કર્યું છે કે તમે અહીંયા રોકાઈ શકો છો, પણ અમને એવું હતું કે કામ પતી જાય તો નીકળી જઈશું એમ, પણ જો સાંજ સુધી કામ પતશે તો નીકળી જઈશું, નહીં તો પછી અમે લોકો નાઇટ સ્ટે અહીંયા જ કરીશું. તો સ્ટે ટ્યુન, મજા આવશે. અને યા ગાઈઝ અમારા વ્લોગ્સ જોતા રહેજો એન્ડ જે પણ આનો ડિટેલ વિડીયો હશે ને તે અમારા શોર્ટ્સમાં તમને જોવા મળશે. તો યા આવું બધું છે તો બન્યા રહેજો વ્લોગમાં. આગળ જેમ જેમ અમે જે એક્ટિવિટીઝ કરીશું ને જે બી બધું છે એ તમને બતાવતા રહીશું. જસ્ટ હજુ હમણાં આવ્યા છે, હવે ફટાફટ લંચ કરી લઈએ અને પછી મળીએ. અને આ છે મારું આજનું લુક. ગરમીમાં તો કંટાળી ગયા ગાઈસ, પણ રૂમમાં આવીને મજા આવી ગઈ ને. નિસર્ગ તો પાણી જોવે ને એટલે ગાંડો થઈ જાય. એણે આવીને પહેલાં પૂલ જોયું ને એટલે એનો તો બધો થાક જ ઉતરી ગયો હે ને. બસ તો ના પણ તોય આપણે જે છે થોડા ઘણા તો આપણે કપડાં લાયા જ છે, મેં થોડાક તો તારા લીધા છે શોર્ટ્સ ને એવું. તો યા લેડીઝ ઓલવેઝ છે ને બી પ્રિપેર રહે, તો એવી જ રીતે હું બી થોડી પ્રિપેર થઈને જઈ હતી કેમ કે મને ખબર હતી કે અહીંયા પૂલ છે એટલે આ માણસ કંટ્રોલમાં રહેશે નહીં. રાઈટ તો યાર થોડા ઘણા અમે શોર્ટ્સ ને એવું લઈને જાય છે, થોડા કપડાં લાઈક ખબર હોય કે હવે આવી જગ્યાએ જતા હોય તો આવો એક્સપિરિયન્સ કરવાનો છોડાય નહીં એટલા માટે. તો બસ આવું બધું છે અને એટલો મસ્ત પ્રોપર્ટી છે ગાઈસ, તો તમને શું કહું, એટલી મજા આવશે ને. આઈ કેન્ટ બિલીવ ધીસ કે
શું કહો, બધું નહીં કહેવું મારે તમને. કેવું છે જમવાનું? બહુ જ પનીરનું સબ્જી છે, મંચુરિયન નથી, વેજ ક્રિસ્પી છે. મને તો મંચુરિયન જેવું જ લાગે. હા એટલે લાગે છે એવું જ તો મંચુરિયન ટાઈપ. સલાડ છે, સેવૈયા છે, છાશ છે. આ બંને ભેગું ન કરાય પણ હવે આજે આ કકરાટ બહુ નડે છે અમને. અને ગાઈસ અમે જ્યાં હોઈએ ત્યાં અવાજ ના હોય એવો બને એમાં લેડીઝ. બોલો. તો ગાઈઝ હવે અમે લોકો જઈએ છીએ બહાર મીન્સ કે રૂમની બહાર, કારણ કે આખી બપોર તો બહુ જ તાપ હતો અને અત્યારે અમે લોકોએ રૂમમાં થોડું અમારું શૂટ કર્યું. અમારા જે કોન્ટેન્ટ, અમારા પર્સનલ કોન્ટેન્ટ જે શૂટ કરવાના હતા એ કર્યા અને રેડી થઈ ગયા છે. હવે થોડો છાંયો આવ્યો છે બહાર, એટલે આ લોકોનું જે થોડું ઘણું શૂટનું છે અમે લોકો બહાર શૂટ કરવા જઈએ છીએ. અને બહુ તાપ હતો ને તો આખું બપોર અમે 1 વાગે આવ્યા હતા, તો 1 વાગે આવીને તો પછી અમે રૂમમાં જતા, ખાધું પીધું ને પછી ગરમી હતી તો રૂમમાં જતા. હવે બહાર જઈએ છીએ પુલ સાઈડ ને એ લોકોનું અમારે જો થોડા શૂટ ને એવું લેવાનું છે એ લઈએ છીએ, તો જોતા રહેજો. હમણાં તમને આખું વિલા બી બતાવીશું બહારથી કે કેવું છે ને આવું બધું. અને અત્યારે આવું બેઝિક આઉટફિટ પહેર્યું છે અને અમને લાગે છે કે રાત્રે અમારે અહીંયા જ રોકાવું પડશે, કારણ કે હજુ શૂટ પૂરું થયું નથી એટલા માટે. તો ગાઈસ જુઓ તમે, હજુ લાઈક 5 વાગી ગયા છે પણ તો બી બહુ જ તાપ છે. અને આ જે રિઝોર્ટ છે ને એ આખો પાવાગઢની નજીક છે, હાલોલ છે એ બાજુ. હું ફર્સ્ટ ટાઈમ આવી છું આ બાજુ, તો મને એક્ઝેક્ટ એવું આઈડિયા નથી, પણ અમારી જે અમે આ લોકોનું કરવાના છે શૂટ આખી વિલાનું, તો એમાં બધું મેન્શન કરીશું એડ્રેસ ને બધું. પણ જે આખો આ રિઝોર્ટ છે ને બહુ જ પીસફુલ છે ને એટલું આમ કે લાઈક તમે તમારી ફેમિલી જોડે બી આવ્યા હોય ને ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા તો બહુ મજા આવે એવું છે. એકદમ નેચરની વચ્ચે ને અહીંયાથી પાવાગઢનો ડુંગર, માતાજીનો ડુંગર બી આખો દેખાય છે. તો એ થોડું આગળ છે રસ્તામાં, પણ ખરેખર બહુ જ પીસફુલ જગ્યા છે. અને જેમ જેમ હજુ રાત પડશે ને તો અમને લાગે છે વધારે મજા આવશે. એકચ્યુઅલી અમારે અહીંયા રોકાવાનું નહોતું, પણ તાપ એટલો હતો ને કે શૂટ કરવામાં કંઈ મજા જ નહોતી આવતી. એટલે પછી આ લોકોએ કીધું કે એવું હોય તો તમે સાંજ સુધી વેઇટ કરો અને થોડો છાંયો આવે ને પછી તમે શૂટ કરજો એમ. એટલે પછી અમારે હવે આજે રોકાવું જ પડશે. પણ ખરેખર બહુ જ એટલે બહુ જ સરસ જગ્યા છે આખું આવું છે. અને અહીંયા ઘણા બધા લોકો અત્યારે આવ્યા છે, બધાની ગાડી પડેલી દેખાતી હશે તમને. ફેમિલીઝ આવેલી છે, ફ્રેન્ડ્સ ગ્રુપ આવેલા છે, તો આમ લાઈક બહુ સારી જગ્યા છે. અને બસ અમે લોકો અમારું કોન્ટેન્ટ, કારણ કે રૂમમાં બેસીને બી શું કરીએ, કંટાળો જ આવતો હતો, એટલે અમે લોકોએ અમારું જે પર્સનલ કોન્ટેન્ટ શૂટ કરવાનો હતો અમારા પેજ માટે એ અમે રીલ્સ ને એવું બધું શૂટ કર્યું, થોડા ફોટા ને એવું બધું પાડીશું ને એવું બધું. અને આ જે પુલ દેખાય છે ને તમને, એ હરેક જેમ કે આ એક રૂમ છે તો એનો તમને એક આખો પ્રાઇવેટ પુલ મળી જાય. બધા રૂમ્સની બહાર દરેકના પ્રાઇવેટ પુલ છે, તો એ વસ્તુ મને બહુ સારી લાગી. કારણ કે પુલ ને એવી બધી જગ્યા હોય ને તો ત્યાં આગળ પર્સનલી મને એવું લાઈક કોમન પુલ હોય કે એવું બધું હોય ને તો મને જવાનું ઓછું ગમે. મને થોડું હાઇજીનનું મને બહુ એવું છે એટલા માટે. તો ગાઈઝ અત્યારે અમે જઈએ છીએ બોલ્સ લેવા. મીન્સ થોડી વાર અમે હવે આ લોકો પુલમાં નવું પાણી ચાલુ કરે છે તો થોડી વાર પુલમાં રમીશું એટલા માટે. એટલે અહીંયા તમે ઘણી બધી એક્ટિવિટીઝ બી કરી શકો છો, કે જેમ કે બેડમિન્ટન્સ આ લોકો આપે છે, પછી સાયકલિંગ છે, પછી તમે ક્રિકેટ રમી શકો છો, ઘણું બધું તમે અહીંયા રમી શકો છો અને એ બધી એક્ટિવિટી કરી શકો છો. તો તમે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે આવો તો તમને મજા આવે એમ, એવું છે.
જુઓ આટલી બધી અહીંયા રૂમ્સ ને બધું છે, આટલું મોટું ઘણું મોટું એરિયા લોકોએ કવર કર્યો છે. બાસ્કેટબોલ નહીં, પેલું પૂલમાં રમવાના જે બોલ્સ હોય ને નાના, એ બોલ જોઈએ છે. અહીંયા છે, આ પુલમાં છે એવો બોલ કહું છું. તો આ બ્લુ કલરનો બોલ લઈ લીધો છે આમાં, અને પુલમાં છાંયો આવી ગયો છે મસ્ત, એટલે હમણાં થોડી વારમાં કપડાં વપડા ચેન્જ કરીને પુલમાં જઈશું. આ લોકો પાણી હમણાં ચાલુ કરે ને, કારણ કે આખું તાપ હતો ને બપોરે, તો પાણી બહુ ગરમ ગરમ હતું એટલા માટે. અને અમને ભૂખ બી લાગી છે, તો થોડું કંઈક ખાઈ લઈએ પહેલાં, અને ખાઈને પછી અમે લોકો પહેલી વાર હું આવી રીતે કોઈ રિઝોર્ટમાં રોકાઈશું. ના, પહેલી વાર તો નહીં, પહેલાં એકવાર હું રોકાઈ લઈશું, પણ 1 કે 2 વાર પહેલાં બી હું રોકાયેલી છું. પણ બધી જગ્યાએ પ્રાઇવેટ પૂલ હોય ને તો એ મજા ના આવે. અરે સોરી, કોમન પૂલ હોય ને તો એ મજા ના આવે. એટલે આવો પ્રાઇવેટ પૂલ હોય ને તો મને વધારે મજા આવે. તો ગાઈઝ અત્યારે અમે લોકો આવી ગયા છે ડિનર કરવા માટે, અને ડિનર બહુ જ ટેસ્ટી છે, બહુ જ મસ્ત છે. થોડું તો અમે ખાઈ બી લીધું, પછી યાદ આવ્યું કે બ્લોગ શૂટ કરવાનું છે. તો શું છે? પનીરનું શાક છે, રોટલી છે, સલાડ છે, ખીચડી છે, દહીં છે, ના રાયતું છે. ઓકે, યસ, રાયતું છે. સ્ટાર્ટરમાં હરાભરા કબાબ હતા, અને સૂપ હતો, અને સ્વીટમાં ગુલાબજામુન છે, માય ફેવરેટ. અને સૂપ ને ગુલાબજામુન અને છાશ. એન્ડ ગાઈઝ ખરેખર બહુ જ મસ્ત રિઝોર્ટ છે. બાય ચાન્સ અમારે રોકાવાનું થઈ ગયું, બાકી તો અમે બી આ બધું મિસ કરી દેતે, પણ અમારા કામના લીધે રોકાઈ ગયા છીએ અમે. પણ ખરેખર આ કોઈ, હું એવી રીતે નથી કહેતી કે અમે અહીંયા આવ્યા છીએ શૂટ કરીએ છીએ એટલા માટે. ખરેખર બહુ સારું છે. તો તમે પાવાગઢની આજુબાજુ રહેતા હોય કે તમે પાવાગઢ આવતા હોય ને તમને કોઈ સારી જગ્યાએ જોઈતી હોય રહેવા માટે, તો હું તમને હાઈલી રિકમેન્ડ કરીશ આ રિસોર્ટ. બહુ જ મસ્ત છે, રિઝનેબલ પ્રાઇસ છે, અને ફૂડ, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ બધું ઇન્ક્લુડેડ હોય છે, અને હાઇજીન પણ બહુ છે બધી જ વસ્તુમાં, લાઈક ડાઇનિંગ એરિયામાં બધી જગ્યાએ એમ. બેસ્ટ એક્સપિરિયન્સ. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો અમે લોકો ઉઠી ગયા છે ગાઈઝ, અને રાત્રે અમે લોકો ડિનર કરીને પછી એટલું થાકી ગયા હતા, બહુ જ થાકી ગયા હતા. તો એટલે પછી રાત્રે કંઈ શૂટ કર્યું નહીં. અમારે બસ 1-2 રીલ બનાવવાની હતી, અમે શૂટ કરી, અને બીજું કાંઈ શૂટ કર્યું નહીં. ને અમે 10-10:30 તો અમે સૂઈ ગયા હતા, કારણ કે અત્યારે અમારે વહેલું ઉઠવાનું હતું એક શૂટ માટે. પણ તોય હજુ અમે લોકો અત્યારે 7:30 જેવું થયું છે ને, હજુ અમે હવે ઉઠ્યા છે. અમે અલાર્મ તો 5:30નું મૂક્યું હતું, પણ ઊંઘ જ એટલી આવતી હતી, એટલું અહીંયા આગળ લાઈક શાંતિ, એટલું સુકૂન હતો ને. તો હજુ જસ્ટ ઉઠ્યા છે, અને નિસર્ગ નાહવા ગયો છે. નિસર્ગ નીકળે એટલે હું નાહવા જાઉં. પણ હું તમને અત્યારે સવારનો વ્યૂ બતાવું. મારી રૂમમાંથી બહારનો જે વ્યૂ છે ને, એટલો જોરદાર વ્યૂ છે ગાઈઝ. હું થોડુંક તમને બતાવી દઉં, કેમ કે અત્યારે તો હું બહાર નહીં નીકળું. નાહી ધોઈને ફ્રેશ થઈને સીધા બ્રેકફાસ્ટ કરવા જઈશું, ત્યારે બહાર નીકળીશું. હું તમને બહારનો વ્યૂ બતાવું, કેટલો મસ્ત વ્યૂ છે. લુક એટ ધીસ ગાઈઝ. એક બાજુ આખું લાઈક ગ્રીનરી છે ને, આ બાજુથી સનલાઇટ આવે છે ને, એટલું મસ્ત, એટલું રિલેક્સ. આ જોઈને જ એટલું રિલેક્સિંગ લાગે છે ને, બહુ જ પીસફુલ છે આ વસ્તુ. અને ખરેખર આવી બધી જગ્યાનો એક્સપિરિયન્સ કરવો જોઈએ લાઈફમાં. તો યાર બસ હવે નાહી ધોઈને ફ્રેશ થશું, ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરવા જશું, અને પછી જે શૂટ છે અમારું ઓરિજિનલ, જે શૂટ અમારે કરવાનું છે એ કરીશું આજે. અને પછી અમે બપોર સુધીમાં મે બી નીકળી જશું. આજે તો અમે સ્ટે નહીં કરીએ, કારણ કે આ એક દિવસ આ લોકોએ અમને ફ્રીમાં સ્ટે આપ્યું હતું, કારણ કે એ લોકોનું કામ હતું. હવે આજે અમારે સ્ટે કરવું હશે
તો અમારે પે કરવું પડશે. તો આજે તો અમે સ્ટે નહીં કરીએ અને ઓલમોસ્ટ કામ પતવા જ આવ્યું છે. તો બસ જોતા રહેજો, વિડીયોમાં બન્યા રહેજો એન્ડ તમને અમારા વ્લોગ્સ કેવા લાગે છે એ બી અમને કમેન્ટ્સમાં કહેજો. તો હવે મળીએ સીધા બ્રેકફાસ્ટ કરવા. તો ગાઈઝ અત્યારે બપોરના વાગવા આવ્યા છે 11 અને અમારું શૂટ ખતમ થઈ ગયું છે. શૂટ આખું અમે તાપમાં કર્યું છે અને લાઈક મારી હાલત એટલી ખરાબ થઈ ગઈ છે. તો અમારું ફેસ બી જોઈ શકો છો, આખું લાલ લાલ થઈ ગયું છે અને સ્કિન બી એટલી બળવા લાગી છે અને બહુ જ થાકી ગયા. પણ શૂટ કરવામાં બહુ મજા આવી. અને જો તમે ઇન્સ્ટા અને આ જે પણ અમે કંઈ શૂટ ને બધું કર્યું છે તો એ તમને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ પર જોવા મળશે. તો હજુ સુધી તમે અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યા હોય તો જલ્દીથી અમને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો. અમારું ઇન્સ્ટા આઈડી ત્યાં તમને નીચે દેખાતું જ હશે, તો ત્યાંથી જલ્દી જઈને અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરી લેજો. એન્ડ બસ હવે અત્યારે અમે લોકો થોડું ફ્રેશ થઈને નીકળીએ છીએ. 11 વાગ્યા છે કેમ કે અમારે આણંદ જઈને બી થોડું ઘણું કામ છે, એટલા માટે અમારે નીકળવું જ પડશે. નહીં તો એમ વિચાર હતા કે સાંજે નીકળીશું, પણ જેટલું લેટ નીકળીશું ને એટલું વધારે મોડું થશે. તો બસ હવે અત્યારે અમે ચેન્જ વેન્જ કરી લીધું છે, થોડું ફ્રેશ થઈ જઈએ, થોડું કંઈક લીંબુ શરબત કે કંઈ કોલ્ડ ડ્રિંક કશું પીને અમે લોકો ફટાફટ નીકળીએ છીએ આણંદ જવા માટે. તો વ્લોગ તમને કેવો, અને વ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું હવે ઘરે જઈને, કારણ કે અમને હજુ આણંદ પહોંચતા મે બી 2 કે 3 તો વાગી જ જશે. તો બહુ સરસ જગ્યાએ અમને 2 દિવસ સ્પેન્ડ કરવા મળ્યા અને બહુ મજા આવી અમને લોકોને. તો જો તમે પાવાગઢની આજુબાજુ રહેતા હોય કે તમે હાલોલની નજીક રહેતા હોય તો મસ્ટ વિઝિટ છે આ પ્લેસ. અને ખરેખર ફેમિલી સાથે આવવા જેવું છે. મેં ઘણી બધી વાર વિડીયોમાં ઓલરેડી બોલી જ લીધું છે, પણ ખરેખર આવવા જેવું છે ગાઈઝ, કેમ કે ક્યારેક લાઈફમાં ચેન્જ જરૂરી છે. તો આવી પોઝિટિવ એરિયા લાઈક જગ્યાએ તમે આવો તો ઘણું બધું તમને મેન્ટલ હેલ્થમાં તમને હેલ્પ કરે, એ બધું બહુ સારું તમને અહીંયા બહુ સારું લાગે. ભલે અમે લોકો 1 દિવસ રહ્યા ને, પણ અમને એટલું સારું લાગ્યું છે. લાઈક બધું અમારો જે થાક હતો આટલા દિવસે, અમારું જે હેક્ટિક શેડ્યુલ ચાલી રહ્યું હતું એમાંથી અમને એવું લાગ્યું કે હાસ અમને થોડું રિલેક્સ કરવા મળ્યું આ તે બધું. તો મસ્ટ વિઝિટ. એન્ડ બસ આટલું જ હતું આજના વ્લોગમાં. જો વિડીયો ગમ્યો હોય તો ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ. મળીશું ફરીથી નવા એક વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.